Hello friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો આપણે જોઈ રહ્યા હતા ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ ધી એટમ એટલે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો અને એના તરફ દોરી જતી બે બાબતો આપણે કીધી. કઈ? તો કે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને બીજું આપણે કીધું એ હતું હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. રાઈટ? તો દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને એની અંદર દ્ર-બ્રોગલી તરંગલંબાઈ વિશે આપણે વાત કરી. હવે આપણે બીજો જે મુદ્દો હતો કે જે આપણને ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ તરફ લઈ જાય છે એની વાત કરીએ છીએ અને એ છે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. શું છે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત? ચાલો એની વાત કરીએ છીએ. તો પહેલા આપણે સિદ્ધાંત લખીશું કે એક્ઝેક્ટલી હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત કહેવા શું માંગે છે. કહીએ છીએ હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત આ શું કહેવા માંગે છે એની પહેલા આપણે વાત કરીએ કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત એવું કહે છે કે ઇલેક્ટ્રોન વિશે આપણે વાત કરતા હોઈએ તો ઇલેક્ટ્રોન માટે એનું સ્થાન એટલે કે એની પોઝિશન કે ક્યાં એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન છે અને બીજું એટલે કે એનું વેગમાન અથવા તો વેગ આ બંને એક સાથે તમે ચોકસાઈપૂર્વક ના માપી શકો. એનો સીધો મતલબ એવો કે જો તમે ચોકસાઈપૂર્વક સ્થાન માપો ને કે એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન અહીંયા છે તો એનો મતલબ એવો થાય કે એનું વેગ જે છે એમાં ત્રુટી રહી જાય, એરર આવે અને એ એરર ખૂબ મોટી હોય. અને જો તમે એમ કહો કે એનો વેગ એક્ઝેક્ટલી આટલો છે, આટલા વેગથી એ ઘૂમે છે તો એની જે સ્થાન છે એ સ્થાન તમે ચોકસાઈથી ના માપી શકો. એને જ આપણે કહીશું અનિશ્ચિતતા સિદ્ધાંત. રાઈટ? એટલે કે એક જ સ્થાને એક જ સમયે વેગ અને એનું સ્થાન એક સાથે માપી શકાતું નથી, જેને આપણે કહીએ છીએ હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત આપણે લખીએ છીએ. તો હાઇઝનબર્ગે કીધું કે ઇલેક્ટ્રોન માટે તેનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક માપવું શક્ય નથી. રાઈટ? અને એટલું જ નહીં, હાઇઝનબર્ગે એને સમીકરણ દ્વારા પણ સરખાવ્યું કે કેટલી એમાં અનિશ્ચિતતા રહે તો આપણે કહીએ છીએ એના સ્થાનમાં રહેતી અનિશ્ચિતતા. સ્થાનમાં અનિશ્ચિતતા એને કીધું ડેલ્ટા x. સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા ડેલ્ટા x અને એના વેગમાનમાં રહેલી અનિશ્ચિતતા એને કીધું ડેલ્ટા p. રાઈટ? x સ્થાને એનું વેગમાન, x સ્થાને ડેલ્ટા p, x નો મતલબ એવો થાય કે x સ્થાને એનું વેગમાન. રાઈટ? તો ડેલ્ટા x into ડેલ્ટા p આ કેટલું હોવું જોઈએ? it should be greater than or equal to h/4 pi. આ હતું હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. આપણે કહીએ છીએ ડેલ્ટા x. ડેલ્ટા x શું છે? તો ડેલ્ટા x એના સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા છે અને આ એના વેગમાનમાં અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતા. ચાલો આને આપણે એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ થી સમજવાના છીએ, પરંતુ આનું એક સિમ્પ્લિફાઈડ સ્વરૂપ પણ આપણને આપેલું છે. પહેલા એ સમજી લઈએ કે એ શું છે. કે ડેલ્ટા x into ડેલ્ટા p આ આપણને ધ્યાનમાં છે. હવે વેગમાન એટલે થાય વેગ ઇન્ટુ એનું દળ. રાઈટ? વેગમાન p એટલે શું થાય? તો આપણે કહીએ છીએ p is equal to mv. રાઈટ? m into v. તો આપણે કહીએ છીએ તો એનું વેગમાન શું થશે? તો આપણે કહીએ છીએ ડેલ્ટા x into ડેલ્ટા ઓફ m. ચાલો હવે એના દળમાં તો ફેરફાર થવાનો નથી. ફેરફાર કેમાં થવાનો છે? માત્ર v માં. તો આપણે એમ લખી શકીએ કે ચાલો આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4 pi. તો આપણે એમ લખી શકીએ કે ડેલ્ટા x into ડેલ્ટા v is greater than or equal to h/4 pi m. delta x into delta v is greater than or equal to h/4 pi m. આ બંને જે સમીકરણો છે આપણે યાદ રાખીશું, આ એક જ યાદ રાખીશું, એના પરથી આપણે આ તારવી શકીએ છીએ. રાઈટ? હવે ચાલો આપણે આને એક સિમ્પલ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે. રાઈટ? તમે સિમ્પલ વિચારો, આપણે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન તો બહુ સૂક્ષ્મ પદાર્થ છે જ્યાં સુધી આપણે જોઈ શકતા નથી.
પણ સામાન્ય રીતે આપણે વાત કરીએ કે સામાન્ય રીતે ધારો કે ઇલેક્ટ્રોન જેટલો વેગ તો નહીં શક્ય બને, પણ ધારો કે એક હાઈએસ્ટ વેગથી કોઈ ફોર વ્હીલ કે કોઈ ગતિ કરે છે, રાઈટ, ધારો કે એનો જે વેગ છે એ 100 કિલોમીટર પર અવર છે, અથવા તો બહુ જ વધારે છે, 200 કિલોમીટર ધારી લો, 400 તમારે ધારો એ ધારી લો, એટલે ખૂબ જ, ધારો કે આપણે એમ કહીએ કે સૌથી અત્યારે ગતિશીલ કોઈ હોય તો એ આપણને ધ્યાનમાં છે કે ટ્રેન છે, રાઈટ, મેગ્લેવ ટ્રેન જેમ આપણે કહીએ છીએ એ સૌથી ગતિશીલ છે, સૌથી વધારે એની સ્પીડ હોય છે 700 કિલોમીટર પર અવર હોય, રાઈટ, આટલી સ્પીડથી કોઈ ટ્રેન ગતિ કરે છે, એટલે એનો મતલબ એવો થાય કે 700 કિલોમીટર, ધારો આપણે ઉદાહરણ માટે લઈએ છીએ, કેમ કે ઇલેક્ટ્રોન તો આપણે જોઈ જ નહીં શકીએ, રાઈટ, ઇલેક્ટ્રોન તો જોઈ જ નથી શકવાના, તો આપણે એને તો ક્યાં ગણવાનું જ રહ્યું, તો આપણે જે જોઈ શકીએ છીએ એને સૌથી મેક્સિમમ જે સ્પીડ છે એ ટ્રેન છે, રાઈટ, આ છે પોઈન્ટ A, આ છે પોઈન્ટ B, A અને B. હવે તમે ફિઝિક્સમાં ભણતા હશો કે 700 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી A થી B તરફ ગતિ કરે છે, રાઈટ. ચાલો હવે હું તમને એમ પૂછું કે કોઈ એક ચોક્કસ સમય, રાઈટ, 700 કિલોમીટર પ્રતિ કલાકથી ગતિ કરે છે, તો એનો મતલબ થાય કે કેટલા મીટર પર સેકન્ડ થાય, તો એક મીટર પર સેકન્ડમાં તમે ગણી શકો, એનો મતલબ થાય કે એક સેકન્ડમાં તો એટલું અંતર એને કાપી નાખ્યું છે, 700 કિલોમીટર પર અવર છે, રાઈટ, તો એનો મતલબ કે એક જે સેકન્ડ છે એની અંદર ઘણું બધું અંતર એને કાપી નાખ્યું હશે, તો એનો મતલબ સપોઝ હું એમ કહું કે કોઈ ચોક્કસ સમયે આ પદ છે અને હું કહું કે ચોક્કસ સમયે એનું સ્થાન શું છે, જો આપણને એનો વેગ ચોક્કસ ખબર હોય કે એનો વેગ 700 કિલોમીટર પર અવર છે, તો એનું સ્થાન આપણે નક્કી ના કરી શકીએ કે એક્ઝેક્ટલી અહીંયા છે. ખબર પડે છે હું શું કહું છું? કેમ કે આપણે કહીએ ને કે એનું સ્થાન ત્યાં જ છે, ત્યાં તો એ આગળ નીકળી છે, રાઈટ, ધ્યાનમાં આવે છે. હવે આ તો આપણે બહુ જ તે મોટા પદાર્થની વાત કરીએ છીએ કે જેનો વેગ ખૂબ ઓછો છે. ઇલેક્ટ્રોનનો વેગ તો 10⁶ માં છે, રાઈટ, 10⁶ ઘાતમાં છે. આટલા સ્પીડથી કોઈ જ્યારે ગતિ કરતું હોય ત્યારે આપણે જો અનિશ્ચિતતા વિશે વાત કરીએ તો એની અનિશ્ચિતતા ખૂબ વધારે, રાઈટ. એટલે એની અનિશ્ચિતતા એટલે શું? ઘણીવાર આપણે એમ કહેતા હોય ને કે ક્યારેક આપણે કોઈ માપતા હોઈએ, જેમ કે કશુંક આપણે માપતા હોઈએ કે 10 મીટર છે, તો આપણે 100 મીટર માપતા હોઈએ તો આપણે ક્યારેક એવું કહીએ કે 100 મીટર છે ને, તો એમાં એકાદ મીટર આમ તેમ હશે. એ એકાદ મીટર આમ તેમ હોય ને એને કહેવાય અનિશ્ચિતતા. કેટલી અનિશ્ચિતતા છે? તો 1 મીટર, રાઈટ, ધ્યાનમાં આવે છે. તો સ્થાનની અનિશ્ચિતતા જ્યારે આપણે કહેતા હોઈએ કે કેટલી અનિશ્ચિતતા છે, તો એ આવશે એકાદ મીટર. તો એ ઉદાહરણમાં હું કહું છું, તો એ થયું ડેલ્ટા x. સેમ ડેલ્ટા v શું થાય? તો કે વેગમાં રહેલી અનિશ્ચિતતા, કે એનો વેગ કેટલો છે, તો કે 10⁶ પ્લસ ઓર માઇનસ ધીસ, રાઈટ, આટલું ઓછું અથવા તો આટલું વધુ ઓછું થોડુંક હશે, રાઈટ. ઘણી વખત આપણે એમ કહેતા હોય ને વ્યવહારમાં કે 19-20 હશે, રાઈટ, 19-20 એટલે કે થોડુંક ઓછું કે તો થોડું વધારે હશે. તો એ જે છે એ એરર જે છે એ ત્રુટિ જે છે એને જ આપણે કહીએ છીએ અનિશ્ચિતતા. ધ્યાનમાં આવશે અનિશ્ચિતતા એટલે શું છે, રાઈટ, કે એનું ચોક્કસ સ્થાન આપણે નથી માપી શકતા, પરંતુ એની રહેલી અનિશ્ચિતતા જે છે એ અનિશ્ચિતતા કેટલી હોય? તો એ હાઇઝનબર્ગે સમીકરણથી દર્શાવ્યું કે આટલી હોવી જોઈએ, રાઈટ. એટલે કે ડેલ્ટા x અને ડેલ્ટા p નો ગુણોત્તર એ h/4π જેટલો હોવો જોઈએ. જો ઇલેક્ટ્રોન માટે માપીએ તો એ તો ઘણો વધારે થાય. તમે એમ સિમ્પલ વિચારો કે 700 કિલોમીટર પર કલાક પર જતું હોય તો તમે કહી ના શકો એક્ઝેક્ટલી આ જ સ્થાને હતી, રાઈટ. અને જો સ્થાન નક્કી કરવું હોય તો શું કરવું પડે? તો એને ઊભી રાખી દેવી પડે. જો સ્થાન નક્કી કરવું હોય કે એક્ઝેક્ટલી આ સ્થાન પર છે, તો એનો મતલબ કે એનો વેગ આપણે નથી જાણતા, એ તો ઊભી છે, ટ્રેનને ઊભી રાખી દઈએ ત્યારે આપણને ખબર પડી જાય કે એક્ઝેક્ટલી આ પોઈન્ટ પર ઊભી છે, પણ ત્યારે એનો વેગ તો થઈ ગયો 0, તો વેગ આપણે માપી ન શકીએ. ધ્યાનમાં આવે છે? એટલે એનો મતલબ કે જો આપણે વેગ માપતા હોઈએ તો સ્થાન ચોકસાઈપૂર્વક ના માપી શકીએ, અને સ્થાન ચોકસાઈપૂર્વક માપતા હોય તો વેગ ચોકસાઈપૂર્વક ના માપી શકીએ. આ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત, જે આપણે સિમ્પલ વ્યવહારિક ઉદાહરણથી જોયું. પણ આપણે તો કોના માટે વાત કરી છે? ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન માટે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન જે છે એનું સ્થાન અને એનો વેગ કઈ રીતે માપવો, રાઈટ. એનું સ્થાન અને એનો વેગ કઈ રીતે માપવો? તો એના માટે બહુ સિમ્પલ આપણને એક ઉદાહરણ આપેલું છે. જેમ કે કોઈ પણની આપણને જેમ કે આપણને એક ઉદાહરણ આપેલું છે કે પેજ હોય, રાઈટ, કોઈ તો પેપર હોય, તો પેપર જે છે અથવા તો પેજ જે છે એની જાડાઈ તમારે માપવી હોય તો તમે મીટર પટ્ટીની સ્કેલ લીથી માપો તો મપાય નહીં, ન માપી શકો, રાઈટ. એની જાડાઈ માપવા માટે એવું જોઈએ કે જે એનાથી સૂક્ષ્મ અંતર માપી શકતું હોય, જેમ કે વર્નિયર કેલિપર્સ છે, એનાથી તમે માપી શકો, રાઈટ. કેમ? કેમ કે એ એટલું સૂક્ષ્મ છે, એટલું નાનું છે કે જેને સામાન્ય મીટર પટ્ટીથી માપી શકતા નથી. કેમ કે મીટર પટ્ટીમાં આપણે મિલીમીટરને માપી શકીએ, જ્યારે પેપરની જાડાઈ માઇક્રોમીટરમાં છે. તો એનો મતલબ કે એવું કોઈ સાધન જોઈએ કે જે
આપેલી જાડાઈ કરતા ઓછી અંતર અથવા તો જાડાઈ માપી શકતું હોય, એનો મતલબ કે ઇલેક્ટ્રોનને જો આપણે માપવો છે, એનું સ્થાન અને એને માપવું હોય, તો હવે આપણને ધ્યાનમાં છે કે ઇલેક્ટ્રોન કેવી પ્રકૃતિ ધરાવે છે. ઇલેક્ટ્રોન એ ભારિત કણ છે અને એના માટે એ દ્વૈત પ્રકૃતિ ધરાવે, રાઈટ. એ વિદ્યુત ચુંબકીય વિકિરણ પણ હોય અને કણ પણ છે. એટલે એનો મતલબ એમ કહી શકાય કે તરંગ પ્રકૃતિ છે. તો આપણે શું કરીશું તો કે ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ છે, દ બ્રોગલી પરથી આપણને તરંગ લંબાઈ મળી જાય. હા, મળી જાય, રાઈટ. ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો તરંગ લંબાઈ મળી જાય. તો ઇલેક્ટ્રોન જે ગતિથી તરંગ લંબાઈની છે, એ તરંગ લંબાઈ કરતા ઓછી તરંગ લંબાઈનું ફોટોન આપણે એના ઉપર આપાત કરીએ. ફોટોન એટલે હવે તમને ખબર છે કે એનર્જીનું પેકેટ છે કે જેની ઉર્જા hν છે. hν એટલે hc/λ. એનો મતલબ થાય કે એની લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતું કોઈ પેકેટ છે. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એની તરંગ લંબાઈ કરતા ઓછી તરંગ લંબાઈનું ફોટોન જ્યારે આપાત કરીએ તો એની ઉર્જામાં ફેરફાર થશે. હા, થવો જોઈએ. બોહરના પરમાણુય નમૂના પ્રમાણે એ એક કક્ષામાંથી બીજે કક્ષામાં જાય તો એનો મતલબ થશે કે એની ઉર્જામાં ફેરફાર થયો. જો ઉર્જામાં ફેરફાર થાય તો એના આધારે આપણે ગણી શકીએ કે ઉર્જામાં એટલો ફેરફાર થાય છે તો એ શેમાં ફેરવાઈ હશે, તો એ ઉર્જાના ફેરફારના આધારે આપણે એનો વેગ સ્થાન નક્કી કરી શકીએ. તો ઇલેક્ટ્રોન માટે આપણે આ રીતે વેગ અને સ્થાન નક્કી કરી શકીએ, કેમ કે ઇલેક્ટ્રોન માટે મીટર પટ્ટી લઈને તો મપાતું નથી. તો આ ઇલેક્ટ્રોન માટે આપણને આપેલું છે. ટૂંકમાં અગત્યનું આપણા માટે એ છે જે છે આ ઇક્વેશન, રાઈટ. અને આના આધારે આપણને ઘણા બધા નાના નાના દાખલાઓ પૂછે છે, એટલા માટે આ અગત્યનું છે, આ આપણે યાદ રાખીશું, ધ્યાનમાં રહેશે. ફાઇન. ચાલો હવે આપણે આ જે અનિશ્ચિતતા સિદ્ધાંત છે એ અનિશ્ચિતતા સિદ્ધાંતને અલગ રીતે વ્યાખ્યાયિત કરવાના છે કે કોને લાગુ પાડી શકાય, રાઈટ. જેવી રીતે દ બ્રોગલી તરંગ લંબાઈ વિશે આપણે એવું કીધું હતું કે કઈ રીતે નક્કી કરી શકાય, તો આપણે બે ઉદાહરણ લીધા. એક જે દડો છે, ક્રિકેટ બોલ છે, એને આપણે ફેંકીએ ત્યારે એની તરંગ લંબાઈ કેટલી ઉત્પન્ન થાય ને ઇલેક્ટ્રોન માટે મેઝર કરી. તો એવી જ રીતે આપણે આના માટે પણ બે ઉદાહરણ લેવાના છે. એટલે એ જે છે એ આપણને બતાવે છે કે અનિશ્ચિતતા સિદ્ધાંત કોને લાગુ પાડી શકાય. તો હવે આપણે કહીએ છીએ કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત જે છે એ કોના માટે ખરેખર લાગુ પાડી શકાય એવું છે. ચાલો અથવા તો આપણે કહીએ છીએ કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતનું મહત્વ કોના માટે મહત્વનો છે, તો એ કહીએ છીએ હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતનું મહત્વ. લાઇટ્સ બેક. શકાય તો કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત છે આપણે બહુ સ્પષ્ટ શબ્દ આપેલો છે. જુઓ કે સૂક્ષ્મદર્શી પદાર્થોને લાગુ પાડી શકાય. કોને લાગુ પાડી શકાય, તો કે સૂક્ષ્મદર્શીય પદાર્થોને લાગુ પાડી શકાય. અને બીજું કીધું છે કે સ્થૂળદર્શીય પદાર્થોને લાગુ પાડી શકાય નહીં. હવે તો એને આપણે જોઈએ કે સૂક્ષ્મદર્શીય અને સ્થૂળદર્શીય એટલે શું, તો આપણે કહીએ છીએ સૂક્ષ્મદર્શીય પદાર્થોને લાગુ પાડી શકાય, પરંતુ સ્થૂળદર્શીય પદાર્થોને લાગુ પાડી શકાય નહીં. શકાય નહીં. તો સિમ્પલ સૂક્ષ્મદર્શીય પદાર્થો જનરલી કહીએ ને તો એમ કહી શકાય કે જે પણ પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ, નેકેડ આઈઝ થી આપણે જોઈ શકીએ, તો એને કહેવાય સ્થૂળદર્શી. અને જે પદાર્થોને આપણે નરી આંખે ના જોઈ શકીએ એને કહેવાય સૂક્ષ્મદર્શીય, રાઈટ. એને સૂક્ષ્મદર્શીય પદાર્થ એટલે કે આપણને નેકેડ આઈઝ થી આપણી આંખોથી ના દેખાય, રાઈટ. એને બીજા કોઈ માધ્યમથી આપણને ધ્યાનમાં આવે પણ જોઈ ના શકાય એને કહેવાય સૂક્ષ્મદર્શીય. અને સ્થૂળદર્શીય એટલે કે જેને જોઈ શકાય, સ્પર્શી શકાય, અનુભવી શકાય, રાઈટ. તો એને આપણે કહીશું સ્થૂળદર્શીય. ચાલો કેમ આવું કીધું, કેમ સૂક્ષ્મદર્શીઓને લાગુ પડાય, કેમ આને ના લાગુ પડાય, તો આપણે મેઝર કરી લઈએ, રાઈટ. આપણે બે મેઝર કરી લઈએ. ચાલો કોના માટે એક મેઝર કરીશું, એક ઇલેક્ટ્રોન માટે અને એક કોઈ પદાર્થ માટે. તો અહીંયા આપણે કહીએ છીએ સ્થૂળદર્શીય પદાર્થ. સ્થૂળદર્શીય પદાર્થ કયો લઈશું, તો સ્થૂળદર્શીય પદાર્થ તરીકે આપણે લઈ લઈએ છીએ ધારો કે કોઈ નાનામાં નાનો કણ લઈએ, રાઈટ. કેમ કે જેટલો નાનો કણ હશે ને એના માટે અનિશ્ચિતતા કંઈક આવી શકે, પણ એની સિવાય તો અનિશ્ચિતતાનું મૂલ્ય ખૂબ ઓછું આવશે. એટલે આપણને એક ઉદાહરણ આપેલું છે કે 1 મિલીગ્રામનો કણ, 1 મિલીગ્રામનો કણ, રાઈટ. ધારો કે અતિ સૂક્ષ્મ બારીક કણ છે અને સૂક્ષ્મદર્શીયમાં કહીએ છીએ ઇલેક્ટ્રોન,
જેના માટે આ બધી માથાકૂટ કરીએ છીએ એમાં કહીએ છીએ આપણે ઇલેક્ટ્રોન, રાઈટ? હવે ઇલેક્ટ્રોન નું દળ આપણને ખબર છે એ હોય 9.109 into 10⁻³ કિલોગ્રામ, રાઈટ? ચાલો 1 મિલીગ્રામ નો કણ છે અને એક છે ઇલેક્ટ્રોન. હવે આપણે કહીએ છીએ બંને માટે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત લગાડીએ છીએ. તો હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત છે ડેલ્ટા x into delta v is greater than or equal to h/4 pi. ચાલો h ની વેલ્યુ ખબર, 4 ની વેલ્યુ ખબર, pi ની વેલ્યુ ખબર, m જે આપણે મૂકવાના છે એ આપણે મૂકીશું કિલોગ્રામમાં. અગેન અહીંયા પણ આપણે કિલોગ્રામમાં જ આ મૂકીશું કેમ કે જે h આપણે લખીએ છીએ ને એની અંદર હોય છે જૂલ, અને જૂલ જ્યારે આપણે લખતા હોઈએ ને તો એની અંદર આપણે જે એકમ વ્યાખ્યાયિત કરેલો હોય ન્યૂટન હોય અને એના માટે એની અંદર હોય કિલોગ્રામ. એટલા માટે આપણે આ જે માસ લઈશું એ કિલોગ્રામમાં લઈશું. તો 1 મિલીગ્રામ ને કિલોગ્રામમાં ફેરવો તો કેટલા કિલોગ્રામ થાય? તો 1 મિલીગ્રામ = 10⁻³ ગ્રામ, 10⁻³ ગ્રામ = 10⁻⁻6 કિલોગ્રામ, રાઈટ? જો હવે આ કન્વર્ઝન કરતા તમને આવડવું જોઈએ 1 મિલીગ્રામ = હાઉ મચ કિલોગ્રામ, રાઈટ? જો આવું નાનું નાનું હવે આવતું જ રહેશે એટલા માટે જ આપણે શરૂઆતમાં શીખેલા ધ્યાનમાં આવશે. ચાલો તો 1 મિલીગ્રામ આપણને મળી ગયું. તો આના માટે અનિશ્ચિતતા કાઢીએ છીએ. તો ડેલ્ટા x * ડેલ્ટા v કેટલું મળે? તો કે h એટલે 6.626 * 10⁻34 divided by 4 into 3.14 into 10⁻6, રાઈટ? ચાલો તો આની વેલ્યુ કેટલી આવશે? તો આની વેલ્યુ આપણે કહીએ છીએ 10⁻28, રાઈટ? એપ્રોક્સ વેલ્યુ કહીએ છીએ કે આવી જોઈએ નિયરલી 10⁻28, રાઈટ? આગળના આંકડામાં ઇન્ટરેસ્ટેડ નથી, આપણે ખાલી વેલ્યુ કેટલી આવે છે જોઈએ. એટલે કે અનિશ્ચિતતાનું મૂલ્ય આવ્યું 10⁻28. એટલે સ્થૂળદર્શીય માટે સૌથી નાનો પદાર્થ છે. જો 1 મિલીગ્રામ આપણને ભલે કદાચ આમ બારીકથી જોઈએ ને તો કદાચ દેખાય, 1 મિલીગ્રામ જેવું અતિશય અશક્ય છે. 1 મિલીગ્રામ નો કણ છે એના માટે પણ અનિશ્ચિતતાનું મૂલ્ય આવે 10⁻28. સેમ આ જ વેલ્યુ જો આપણે ઇલેક્ટ્રોન માટે કાઢીએ તો કેટલી આવે? તો આપણે કહીએ છીએ ડેલ્ટા x into delta v greater than or equal to h/4 pi m, રાઈટ? ચાલો તો આના માટે પણ વેલ્યુ કાઢીએ છીએ. તો આના માટે વેલ્યુ આવશે ડેલ્ટા x into delta v greater than or equal to 6.626 into 10⁻34 divided by 4 into 3.14 into 10⁻31, રાઈટ? ચાલો તો આ વેલ્યુ કેટલી આવશે? કહી શકીએ નિયરલી અબાઉટ આ વેલ્યુ આવવી જોઈએ 6 divided by 12 એટલે આ આવશે 0.5 અને 10⁻31 ઉપર જશે 34 એટલે આવશે 10⁻4. નિયરલી અબાઉટ 10⁻4 આવશે. ધ્યાનમાં આવે છે, રાઈટ? કાઢો તમને અહીંયા પડશે 0.5 into 10⁻3 તો આપણે લખી શકીએ 5 into 10⁻4, રાઈટ? તો આ વેલ્યુ આવી 10⁻4 ઇલેક્ટ્રોન માટે. જ્યારે આના માટે કેટલી આવી? 10⁻28. હવે જો આ જ વેલ્યુ આપણે કહીએ છીએ, જો સ્થાન એટલે કોઈ એક વસ્તુ આપણે ચોકસાઈથી માપતા હોઈએ ને તો ડેલ્ટા v ની મૂલ્ય જે છે, જો કોઈ એક મૂલ્ય જો આપણને એકદમ પ્રિસાઇઝ હોય, પ્રિસાઇઝ એટલે શું? રાઈટ? પ્રિસાઇઝ એટલે કે એમાં રહેલી એરર મિનિમમ. હું એમ કહું કે મેં જે મેઝરમેન્ટ કરેલું છે, મને માપવાનું કીધું હતું કે 10 મીટરનું એક કાપડ મેં માપેલું છે, એ 10 મીટર જે માપેલું છે ને એની અંદર એરર કેટલી હોય? તો એની અંદર મીટરની એરર ના હોય. કેટલી હોય? તો એની અંદર 10⁻² એરર છે, એટલે કે સેન્ટીમીટરની એરર છે. 10⁻³ ની એરર છે, એટલે કે મિલીમીટરની એરર આવશે, બાકી એરર જ નહીં આવે. એટલે ડેલ્ટા x કેટલું થયું? 10⁻3. એટલે એમ કહી શકાય કે જેટલું આપણે એક્યુરેટ અથવા તો ચોક્કસ મૂલ્ય માપીએ એટલું ડેલ્ટા x કેટલું થાય? ઓછું થાય, રાઈટ? એરર જેટલી ઓછી એટલું મૂલ્ય ચોક્કસ. આ ધ્યાનમાં આવે છે, રાઈટ? ડેલ્ટા x નો મતલબ એવો થાય કે આપણને માપવાનું કીધું 10 મીટરનું કાપડ, એની અંદર એરર એટલે ડેલ્ટા x. ડેલ્ટા x એ શું છે? જે આપણે કરતા હતા પ્લસ ઓર માઈનસ, આવી રીતે ક્યારેક આપણે લખીએ, રાઈટ? ક્યારેક આવું લખતા હોઈએ ને કે આપણે કીધું છે કે કેટલું હોય તો કે આ 12 મીટર છે પ્લસ ઓર માઈનસ 0.1. આવું ક્યારેક લખતા હોઈએ આપણે કે યા તો 12 પ્લસ ઓર માઈનસ 0.1 થાય, યા તો 11.9 થાય, યા તો 12.1. તો આ જે 0.1 છે ને, રાઈટ? પ્લસ ઓર માઈનસ ઉપરનું એ ડેલ્ટા x અથવા તો એ ડેલ્ટા v. એનો મતલબ કે આ એરર દર્શાવે છે. હવે એરર જેટલી નાની એટલું વેલ્યુ એક્યુરેટ. હવે જો એક વેલ્યુ એક્યુરેટ હશે, આપણે એમ કહીએ કે એનું સ્થાન એકદમ એક્યુરેટ માપીએ છીએ, સ્થાન એકદમ એક્યુરેટ માપીએ છીએ, એનો મતલબ કે એનું સ્થાન એકદમ પરફેક્ટ છે કે આ જ જગ્યાએ છે, એટલે એની એરર એકદમ ઓછી હશે. અને આ જેટલી વેલ્યુ ઓછી હશે, જેમ કે આપણે કહીએ છીએ કે
delta v is equal to 10 raised to -4 divided by delta x. એનો મતલબ કે સ્થાન જે માપેલું છે આપણે એ એકદમ પરફેક્ટ છે, એક્યુરેટ છે, એટલે એમાં રહેલી એરર ડેલ્ટા x એકદમ ઓછી છે. તો ડેલ્ટા x જો ઓછું હોય તો ડેલ્ટા v આપોઆપ વધી જશે. અને ઇલેક્ટ્રોન માટે સ્થાન માપીએ તો કે એ મીટરમાં કિલોમીટરમાં ના મપાય, રાઈટ? એ તો એંગસ્ટ્રોમમાં મપાય, એટલે 10⁻10 માં મપાય. એટલે જો એની અંદર રહેલું 10⁻10 જેટલું પણ જો એરર હોય ને તો આ જે છે એ વેલ્યુ 10⁻14 કેટલી બધી વધી જશે, રાઈટ? 10 આ ઉપર જાય 10⁻10 નીચે આવે તો આ બનશે 10⁻6. એટલે વેગમાં 10⁻6 જેટલી તો એરર છે. સેમ સ્થાન માટે પણ કહી શકો કે જો વેગ એક્યુરેટ માપતા હોઈએ તો સ્થાનમાં પણ એટલી એરર આવે. તો એનો મતલબ એવો થાય કે કોઈ એક વસ્તુ જો આપણે ચોકસાઈથી માપતા હોય તો બીજી વસ્તુ ચોકસાઈથી માપી જ ના શકાય. તો આનું સોલ્યુશન શું, રાઈટ? ચાલો હવે આપણે છેલ્લે લખવાના છીએ આનું સોલ્યુશન શું. તો આ આપણે ઉદાહરણ લીધું કે જેના પરથી આપણને ધ્યાનમાં આવ્યું કે આ સૂક્ષ્મદર્શીય પદાર્થો માટે જે છે ને અનિશ્ચિતતા સિદ્ધાંત બહુ સારી રીતે લાગુ પાડી શકાય. અને એના પરથી આપણને ખબર પડી કે બંને એક સાથે ક્યારેય માપવું જ ના જોઈએ. જો બંને એક સાથે માપીએ તો પ્રોબ્લેમ થાય ને. તો એનું સોલ્યુશન શું? તો આપણે કહીએ છીએ એનું સોલ્યુશન આપણને કીધું છે સિમ્પલ, તમે ચોક્કસ નહીં દર્શાવો, રાઈટ? તમે જો વેગ ચોક્કસ માપતા હોય તો એના સ્થાનની પ્રોબેબિલિટી દર્શાવો. પ્રોબેબિલિટી એટલે કે એની સંભાવના દર્શાવો કે આ એનું ચોક્કસ સ્થાન છે. એક્યુરેટ નહીં દર્શાવો, રાઈટ? તો આપણને કીધું છે કે આનું સોલ્યુશન શું? તો કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતનું સોલ્યુશન એટલે તે બહુ સિમ્પલ છે કે ચોક્કસ સ્થાનને બદલે તો શું કરવાનું? તો કે ઇલેક્ટ્રોનના વેગ, આમ તો વેગમાન છે ને, ડેલ્ટા p છે, વેગમાન અને સ્થાન ના ચોક્કસ મૂલ્ય નું માપન કરવાના બદલે અથવા તો દર્શાવવાના બદલે તેની સંભાવનાને દર્શાવવી, રાઈટ? એનું ચોક્કસ મૂલ્ય નહીં દર્શાવવાનું. પ્રોબ્લેમ ત્યાં જ આવે છે ને કે એનું આપણે ચોક્કસ મૂલ્ય દર્શાવીએ છીએ. એનું ચોક્કસ મૂલ્ય નહીં દર્શાવીએ તો આપોઆપ આપણને ધ્યાનમાં આવી જશે કે ઇલેક્ટ્રોનનું જે વેગમાન છે અને ઇલેક્ટ્રોનનું જે સ્થાન છે એની જગ્યાએ પ્રોબેબિલિટી દર્શાવો કે એક્ઝેક્ટલી અહીંયા નથી, પણ આટલા એરિયાની અંદર છે, રાઈટ? એટલે એની સંભાવના દર્શાવો કે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, ત્યાં છે જ એવું નથી કહેતા. તો આપણને જે એરર જે છે એ ઘટી જશે અને બંનેને આપણે મેઝર કરી શકીએ. એટલે ટૂંકમાં આનું સોલ્યુશન કે વેગમાન અને જે સ્થાન એને આપણે ચોક્કસ રીતે દર્શાવતા હતા ને એની જગ્યાએ શું દર્શાવવાની? એની માત્ર સંભાવનાને દર્શાવવાની કે અહીંયા આની સંભાવના છે, આટલું આનું વેગમાન હોવાની સંભાવના છે. એને જ કહેવાય આનું સોલ્યુશન, રાઈટ? અને એ જ આપણે ક્વોન્ટમ મિકેનિકલ મોડલની અંદર કરીએ છીએ, રાઈટ? ક્વોન્ટમ મિકેનિકલ મોડલમાં શું કરવામાં આવે તો એક્ઝેક્ટ સ્થાન અને મેઝરમેન્ટ કરવાની જગ્યાએ આપણે એની સંભાવનાનું મેઝર કરીએ, રાઈટ? હમણાં આપણે જ્યારે નેક્સ્ટ જોઈશું ત્યારે જોવાના જ છીએ. પણ એની પહેલા આપણને બોહરનો પરમાણુય નમૂનો શા માટે ફેલ ગયો ને એની આપણને માહિતી આપેલી છે. જો હવે તમને ધ્યાનમાં આવવું જોઈએ કે બોહરનો પરમાણુય નમૂનો શા માટે એક્ઝેક્ટલી ફેલ ગયો, રાઈટ? હવે જો તમને સમજાવવું જોઈએ કે એક્ઝેક્ટલી બોહરે શું ભૂલ કરી હતી એ આપણે કહીએ છીએ, રાઈટ? જો હવે આ એક ખૂબ જ અગત્યનો વચ્ચે એક પ્રશ્ન આવે છે, રાઈટ? એટલે કન્ફ્યુઝ નહીં થતા. બોહરના પરમાણુય નમૂનાની મર્યાદા અલગ હતી અને આ જે આપણે કહીએ છીએ એ કહીએ છીએ કે બોહરનો પરમાણુય નમૂનો શા માટે ફેલ ગયો અથવા તો શા માટે નિષ્ફળ ગયો એના મુદ્દાઓ કહીએ છીએ, રાઈટ? અને એ હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતના આધારે છે, રાઈટ? એટલે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન થઈ શકે કે બોહરનો પરમાણુય નમૂનો શા માટે નિષ્ફળ ગયો. બોહરનો પરમાણુય નમૂનો શા માટે નિષ્ફળ ગયો? શા માટે નિષ્ફળ ગયો? ચાલો તો એના મુદ્દા કહીએ છીએ. જો ભૂલ બોહરે શું કરી હતી તો કે બોહરે એક ભૂલ કરીને એ હતું કે યાદ કરો આપણે એવું કહેતા હતા કે એનું જે છે ને ઇલેક્ટ્રોન ક્યાં હોય તો એના માટે એને એક્ઝેક્ટ સ્થાન દર્શાવ્યું. એક્ઝેક્ટ સ્થાન એટલે કયું? એની કક્ષા દર્શાવી કે એક્ઝેક્ટલી આટલી જ કક્ષા ઉપર હોય અને એ કક્ષા માટે એને મૂલ્ય પણ કાઢીને આપ્યું કે હાઇડ્રોજનની પ્રથમ કક્ષા ક્યાં હોય તો હાઇડ્રોજન માટેની જે પ્રથમ કક્ષા છે એનું મૂલ્ય આપણને કાઢીને આપ્યું કે એ કેટલા એંગસ્ટ્રોમ કેટલા નેનોમીટર મળે એ અને કેટલું મળે તો એ આપણને કીધું હતું બોહરે કે હાઇડ્રોજન માટે પ્રથમ કક્ષા હોય 0.529, યાદ કરો 0.529 એંગસ્ટ્રોમ,
રાઈટ? તો એનો મતલબ એને ભૂલ મેઇન એ કરી કે એને બંને મેઝર કરી લીધું. કે બંને મેઝર શું કર્યું? તો કે બોહરે પ્રથમ મર્યાદા આપણે કહીએ છીએ કે બોહરે શું કર્યું? તો કે ઇલેક્ટ્રોન માટે તેનું સ્થાન એટલે તેની પરિપથ, રાઈટ? ત્રિજ્યા જે આપણે કહીએ છીએ એનું સ્થાન, કે તેનું સ્થાન એટલે કે પરિપથ, ઇલેક્ટ્રોનનો પરિપથ એટલે જ કક્ષાની જે ત્રિજ્યા આપણે કીધી હતી એ r. અને બીજું છેલ્લે યાદ કરો આપણે વેગનું પણ સૂત્ર તારવેલું હતું. એ બંને એક્ઝેક્ટલી મેઝર કરી લીધા કે આટલું જ હોય. અને હાઇઝનબર્ગે એવું કીધું કે એ તો શક્ય જ નથી, તમે બંને એકસાથે મેઝર કરી શકો નહીં. તો એમણે શું ભૂલ કરી? તો ઇલેક્ટ્રોન માટેનું સ્થાન અને પરિપથ, સ્થાન એટલે કે એનો પરિપથ અને ઇલેક્ટ્રોનનો વેગ એક સાથે ચોકસાઈપૂર્વક ગણતરીમાં લીધા, જે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત પ્રમાણે સાચું નથી. બંનેને તમે એક સાથે તો માપી ના શકો. ઇલેક્ટ્રોનનો વેગ v એ પણ આપણે મેઝર કર્યું હતું 2.18 × 10⁶ યાદ કરો, રાઈટ? તો એનો મતલબ કે r અને v જે છે એને ચોકસાઈપૂર્વક ગણતરીમાં લીધા, જે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત પ્રમાણે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત પ્રમાણે રાઈટ શક્ય નથી, રાઈટ? હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી. તમે એ બંને એક સાથે મેઝર જ ના કરી શકો એવું હાઇઝનબર્ગે દર્શાવ્યું અને બોહરે એક ભૂલ કરી, બંનેને એક સાથે જ મેઝર કરી. બીજું, દ બ્રોગલીએ એવું કીધું કે ઇલેક્ટ્રોન જે છે એને કયા સ્વભાવમાં લેવાનું છે? તો કે એને તરંગ સ્વભાવથી આપણે વ્યાખ્યાયિત કરવાનું છે. પણ એની જે છે એ સમજૂતીને એને જે છે એને બોહરે ધ્યાનમાં લીધું નહીં. એને એવું ધારેલું કે ભારિત કણ છે એટલે પ્રવેગિત ગતિ કરે, ઇલેક્ટ્રોન તરંગ છે, રાઈટ? વાસ્તવમાં ઇલેક્ટ્રોન કણ જે છે એ પણ કેમાં ફેરવાય છે? તો કે એ પોતે એક પ્રકારનું તરંગ છે. એટલે એ એક પ્રકારનું તરંગ હોવું જોઈએ, જેને દ બ્રોગલીનું જે છે જેને બોહરે ધ્યાનમાં લીધું ન. આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન એ તરંગ છે જેને બોહરે ધ્યાનમાં ના લીધું, રાઈટ? તો જે બે આપણે કીધું કે દ બ્રોગલી અને હાઇઝનબર્ગે જે દર્શાવ્યું એના આધારે એના બેઝ ઉપર એક નવો પરમાણુય નમૂનો આપણે જોવા જઈ રહ્યા છીએ કે જે લેટેસ્ટ છે. એટલે એનો મતલબ કે એના આધારે આખીને આખો પરમાણુ આપણે સમજીએ છીએ. અત્યારે હાલમાં પણ એના આધારે આપણે આખીને આખા પરમાણુને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એવો લેટેસ્ટ જે સિદ્ધાંત જે છે એ આપણે ભણવાના છીએ અને એ છે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ, રાઈટ? એ સૌથી લેટેસ્ટ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને એના આધારે આખો સિદ્ધાંત આપણે નથી ભણવાનો, પણ એના જે તારણો જે છે ને એ છે ક્વોન્ટમ નંબર. ક્વોન્ટમ સિદ્ધાંત નથી ભણતા આપણે ક્વોન્ટમ નંબર ભણવાના છે. અને એ ક્વોન્ટમ નંબરના આધારે એની ત્રિજ્યા, રાઈટ? આપણે જે કીધું ને બોહરે, એ ત્રિજ્યા શું છે, એની ઊર્જા શું છે, એનો આકાર શું છે, એના વિશે વાત કરવાના છે. આખો સિદ્ધાંત વિશે થોડીક બેઝિક ડિટેલ આપણને આપેલી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીંયા આપણે જે શરૂઆતની પાયાની જે બે બાબતો છે એ આપણે અહીંયા પૂરી કરી, એટલે કે દ બ્રોગલી તરંગલંબાઈ અને હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. બંનેના સૂત્ર યાદ રાખીશું અને આ પણ યાદ રાખીશું કે બોહરનો પરમાણુય નમૂનો શા માટે ફેલ ગયો, નિષ્ફળ ગયો, રાઈટ? ફરીથી કહું કે એની જે આપણે કીધું હતું કે લિમિટેશન્સ જે છે, લિમિટેશન અલગ છે અને આનું નિષ્ફળ થવાના કારણો અલગ છે. તો આ કારણ છે અને એ લિમિટેશન્સ હતી, રાઈટ? મર્યાદાઓ હતી. તો બંને અલગ છે, બેમાં કન્ફ્યુઝ નહીં. ફાઇન, ચલો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ વિશે વાત કરીશું, રાઈટ? ત્યાં સુધી થેન્ક યુ.